નમસ્તે મિત્રો, જય માતાજી મિત્રો, જય મોગલ. તો આપણે એક નવા વિલોગ સાથે પાછા આવી ગયા છીએ. તો અમારી સાથે રોહિતભાઈ, ભોલાભાઈ અને અમારા ખાસ મિત્ર એવા વિશાલભાઈ અને કિરણભાઈ પણ છે, અને મારું નામ કિશનભાઈ છે. તો આજે આપણે વિલોગ ઉતારવાના છીએ ભાઈ સરકાર મામાદેવ ગઢુલા. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આ વિડીયોને તમે કટ ન કરતા, તમને મજા આવશે. હાલો દોસ્તો, ફાઇનલી આપણે જઈએ છીએ ગઢુલા ભાઈ સરકારે. અત્યારે આપણે ચૌથી વિડીયોમાં બન્યા રહેતો. આપણે થોડાક નજીક છે આ તળાવ છે સરસ મજાનું ગઢુલાનું, અને મામાદેવ સામે દેખાય છે. ત્યાં આપણે જવાના છીએ દર્શન માટે. તો આખી ટીમના જઈશું દર્શન કરવા. થોડાક દૂર છે, તો વિડીયોમાં તમે બની આવશે. મામા સરકાર આપણે ગઢુલા મામાદેવે ભાઈ સરકાર આવી ગયા છીએ. તો આપણે દર્શન કરવા જઈશું. તો મિત્રો, મામાદેવના દર્શન અમે કરી લીધા છે. ભાઈ સરકાર હાજરું છે મામાદેવ. તો એમના તમે જોઈ શકો છો, એક સુંદર મજાનું એવું સ્થાનક છે મામાદેવ ભાઈ સરકાર. એવું કહેવાય છે ગઢુલામાં બહુ માણસો આવે છે અહીંયા. તો તમે જોઈ શકો છો, એવી સુંદર મજાની એવી જગ્યા છે અહીંયા. મામાદેવ હાજર છે. તો તમે એના દર્શન કરો. તમે પણ કરો. તો ફાઇનલી દોસ્તો, તમે જોઈ શકો છો, આ આપણા કેમેરામેન છે કિરણભાઈ મકવાણા. આપણું બે ચેનલ છે, કેમ કે વ્લોગ ને રામદૂત ડિજિટલ વ્લોગ બંનેમાં આ ભાઈ શૂટિંગ કરે છે આપણું. ભાઈ સરકાર મામાદેવના દર્શન કરી આપણે છત્રપાળ દાદાના દર્શન કરવા જઈશું. હવે આગળ વધશું. તો વરસાદ પણ આવી રહ્યો છે, તો વિડીયોમાં બિલા રહેજો. જોઈ શકો છો, વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે. તો ચોમાસા આપણે છત્રપાળ દાદાના દર્શન માટે જઈશું. પહેલાં મામાદેવના કર્યા દર્શન. હવે એક સરસ મજાનું એવું મંદિર છે, એનો પણ આપણે વિડીયો લઈશું. ગઢુલામાં જ આવેલું છે, તો દર્શન માટે જઈશું. હા, તે ડાપા પરિવારના છત્રપાળ દાદા આ પણ હાજર જ છે. તો વિડીયો મન સુધી બનાવી દો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વ્લોગનો વિલોગનો અહીંયા એડ કરીએ છીએ, કારણ કે અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અને અમે મામાદેવ ભાઈ સરકાર અને આપા પરિવારના એવા છત્રપાળ દાદાના દર્શન કરી અમે ધન્ય થઈ ગયા. અને તમે પણ આવજો મામાદેવ અને છત્રપાળ દાદાએ. તો અમારી ટીમને સપોર્ટ કરજો, એવી અમારી પ્રાર્થના છે. અમારે વિડીયોને લાઈક અને શેર કરજો.
સબસ્ક્રાઈબ કરજો. કિશનભાઈ તમારું શું કહેવું છે? આપણે કિશનભાઈની ચેનલ છે એટલે છેલ્લે સુધી બન્યા રહેજો.